માછલાઓ ઉડશે અને બાજ તરશે. એટલે આપણે કહીએ વાવા વાવા વાવા, માછલાઓ ઉડશે અને બાજ તરશે. પણ આ વખતે કોક તો પૂછો કે માછલું ઉડશે કઈ રીતે અને બાજ તરશે કઈ રીતે? આ સીધી વાત મોદી સાહેબના સોનું ના ખરીદવાના નિવેદનને લાગુ પડે છે. એનો વિરોધ કરું છું. સાથે સાથે અપીલ કરું છું કે જો પૈસા પડ્યા હોય, શક્તિ હોય તો 1 કલાકના વિલંબ વગર જેટલું સોનું ખરીદી શકતા હો એટલું ખરીદજો. મોદી સાહેબનું નિવેદન રાષ્ટ્રહિતમાં નથી. સીધી વાત છે. અર્થશાસ્ત્રનો આવડતો હોય, આર્થિક સલાહકાર સમિતિ જો યોગ્ય હોય તો ડ્યુટી વધારી દો. દેશને આવક થશે, 2 સારા કામ થઈ શકશે. ડ્યુટી વધારવાથી સોનું મોંઘું થશે અને ઓટોમેટિક અર્થશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે કિંમત વધવાથી માંગ ઘટશે. સાહેબ, મોંઘવારી ઘટાડવી હોય ને તો કમર તૂટી ગઈ એવી મોંઘવારી છે. લોકોની આંખમાં આંસુ છે, જીવવું મુશ્કેલ થઈ ગયું છે. તો એ મોંઘવારી ઘટાડો ને.